સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 34 તારીખ આજે 15 મે 2024। આ અધ્યાયમાં વિધવાઓએ અનુષ્ઠાન કરવાના વ્રત નિયમોનું વિધાન કર્યું છે। હવે વિધવાઓએ કયા વ્રત નિયમોનું અનુષ્ઠાન કરવું એ આ અધ્યાયમાં કહેશે। શ્રી નારાયણ મુનિ કહે છે, એ બ્રાહ્મણ જે એકાદશી જન્માષ્ટમી વગેરે વ્રતો નિત્ય એટલે જેના નહીં કરણમાં પ્રત્યવાય થાય છે તેને અવશ્ય વિધવા કરે। બરાબર, એટલે એકાદશી જન્માષ્ટમી આદિ જે નિત્ય વ્રતો જે કયા એ નિત્ય કર્મોમાં આવે છે। હવે આ નિત્ય કર્મો જે કોઈ આવે એ કરવા જ પડે, કમ્પલસરી કરવાના દરેક જીવે। કેમ? નિત્ય કર્મ ન કરો તો તમને પ્રત્યવાય એટલે પાપ લાગે। એટલે એકાદશી છે, જન્માષ્ટમી આદિ જે કોઈ 29 ઉપવાસ કયા છે ફરજિયાત કરવાના। બરાબર, અને બીજા 12 જે આવે તે ટોટલ 40 ઉપવાસ આવે છે તે કરી નાખવાના। ચાલો, પછી એમાં 29 તો કન્ફર્મ, 24 ને 5 29। ઓકે, પછી જેના નહીં કરણમાં પ્રત્યવાય થાય છે, અને પેલા બાજુ નોમમાં પણ હરિનોમ પાછી આવે તે એ તો જો કે પેલા 5માં આવી જ જાય, જન્મજયંતિમાં રામ જન્મભૂમિ ભગવાનની ને સ્વામિનારાયણ ભગવાનનીમાં આવે ને એમાં આવી જ જાય 5 જન્મજયંતિ ને 24 એકાદશી। ઓકે, એટલે એ વ્રતો નિત્ય છે જેના નહીં કરણમાં પ્રત્યવાય થાય છે, એટલે ન કરો તો પાપ થાય, તેને અવશ્ય વિધવા કરે, દરેકે જ કરવાના છે। અને તે વ્રતોના અંગપણે આદરથી વિશેષપણે વાસુદેવનું પૂજન વ્રત દિનોમાં કરે। એટલે એ વ્રતના દિવસોમાં ભગવાન વાસુદેવનું પૂજન વિશેષપણે કરે। એટલા માટે આપણે આ રવિવારે 11 એકાદશી છે એટલે ભગવાનનું પૂજન રાખેલું છે, વિષ્ણુ નામ સહસ્ત્રના પાઠનું પણ એટલા માટે જ રાખેલું છે કે એ દિવસે બહુ મહિમા છે એનો। બરાબર, ચાલો। ધર્મપરાયણ વિધવાએ યથાશક્તિ આગળ કહીશ એવા વ્રતો અવશ્ય કરવા। તે વ્રતો ત્રિરાત્ર, પંચરાત્ર, પક્ષવ્રત, માસ ઉપવાસ વ્રત વગેરે કયા છે। 3 રાત્રિના, 5 રાત્રિના, પક્ષ એટલે 15 દિવસના, અને માસ એટલે પૂરા મહિનાના। 3 રાત્રિ વડે સાધ્ય ઉપવાસ વ્રત તે ત્રિરાત્ર કહ્યું છે। 5 રાત્રિ વડે પંચરાત્ર, 1 પક્ષ વડે સાધ્ય ઉપવાસ વ્રત પક્ષવ્રત, 1 માસે સાધ્ય જે ઉપવાસ વ્રત તે માસ ઉપવાસ વ્રત કહ્યું છે। અને વિધવા ચાંદ્રાયણ, પરાક, કૃચ્છ, તપ્ત કૃચ્છ વ્રતને કરે। આમનું સ્વરૂપ ધર્મશાસ્ત્ર પ્રસિદ્ધ જાણવું। આ વ્રતોમાંથી એક યથાશક્તિ કરવું। તરુણ વયમાં કરનારીની શક્તિની અપેક્ષા કરીને વિકલ્પો જાણવા। એટલે જે કોઈ વ્રતો કરવાના કયા ચાંદ્રાયણ કયા કૃચ્છ છે એ બધા ધર્મશાસ્ત્રોમાં કયા હોય એ પ્રમાણે કરવાના છે, એનું સ્વરૂપ જાણીને કોઈ પણ એક વ્રત જે આચરણ કરવું તે યથાશક્તિ કરવું। તરુણ વયમાં એટલે જ્યારે નાની ઉંમર હોય ત્યારે કરનારીની શક્તિની અપેક્ષા કરીને વિકલ્પો જાણવા। એટલે બહુ નાની છોકરી ઉંમર નાના વયે પહેલાં વિધવા થઈ જતા ને તો એ કેટલા વ્રત કયા કરી શકે એ પ્રમાણે એને વ્રત કરાવવા। યાવાન વડે કે ફરાહાર વડે કે કેવળ શાકાહાર વડે પ્રાણયાત્રાને સિદ્ધ કરે। બરાબર, અથવા પ્રયત્ન વડે પ્રાણધારણને કરે। ઇન્દ્રિયો દમન માટે આ વ્રત વિશેષો યથાબળ કરવા। બરાબર, અને જ્યાં સુધી પ્રાણ શરીર થકી સ્વયં અનાયાસથી નીકળે નહીં ત્યાં સુધી પ્રાણ રક્ષણના શેષપણે અન્ન જમવું પણ બળ લાવવા માટે નહીં, અન્યથા ઇન્દ્રિય ક્ષોભની પ્રાપ્તિ થાય। એટલે શું છે કે ભાઈ આનો લોજિક એક જ છે કે ઇન્દ્રિયોનું જેમ બને તેમ વધારે તમારું દમન થાય, એટલા માટે એમ કહે કે આ વ્રતો જે છે તે કરવાના કયા છે કે ભાઈ પુષ્કળ ખોરાક લેતો હોય તો ઇન્દ્રિયો જે છે શરીરમાં બળ આવે ને ઇન્દ્રિયો પોતપોતાના માર્ગે વિષયના માર્ગે બળાત પ્રવર્તે। એટલે ઇન્દ્રિયોનું બળ ઘટાડવા માટે એમ કહે કે વ્રતો બહુ જરૂરી છે। બરાબર, એટલા માટે આ વ્રતો કરવાના કયા છે, લોજિક સમજી લેવાના દરેક જગ્યા પર। વૈશાખ, કાર્તિક અને માઘ માસમાં સ્નાન, દાન, તીર્થયાત્રા, ભગવાન નામ જપ વગેરે વિશેષ નિયમોને આચરે। હમણાં વૈશાખ મહિનો જ ચાલે છે। બરાબર, કાર્તિક મહિનો પણ બહુ પવિત્ર કયો છે, અને માઘ મહિનો બરાબર જેમાં પેલું સ્નાન કરવાનું આવે ને માઘ સ્નાન, તે એમ કહે કે એ બધા માસમાં સ્નાન પછી દાન। બરાબર, એ સ્નાનને નિમિત્ત પછી પાછા દરેક જગ્યા પર એવા પ્રકારના દાન કરવાના આવે તો એ દાન, અને તીર્થયાત્રા કરવાની આવે। તીર્થયાત્રામાં શું કરવાનું? સત્સંગ કરવાનો, ભગવાનનું નામ સ્મરણ કરવાનું, અને જે કંઈ વ્રત કરવાનો હોય તે વ્રત પણ કરી શકે, ઉપવાસ આદિ કરી શકે। વિધવા વૈભવ હોય તો વૈશાખ માસમાં જર પરિપૂર્ણ કુંભો, કાર્તિકમાં ધ્રુત દીપો અને માઘ માસમાં ધાન્ય સહિત તિલોનું દાન આપે। વિધવા તો હોય પણ પૈસે ટકે સુખી હોય તો એમ કહે કે શું કરવાનું કે વૈશાખ માસમાં જર પરિપૂર્ણ કંબો, કારણ કે આ મહિનામાં ગરમી પુષ્કળ પડે, એટલે શું છે કે ભાઈ પાણીથી ભરેલા જે એમ કહે કે કુંભ જે હોય એટલે મોટા મોટા જે ઘડાઓ એનું દાન કરવું। બરાબર,
પછી જે કાર્તિકમાં ધ્રુત દીપો, કાર્તિકમાં એમ કે ઘીના દીવા કરવાનું બહુ મહાત્મય છે. કાર્તિકમાં ભગવાન વિષ્ણુનું કમળ વડે પૂજન કરવાનું પણ બહુ મહાત્મય ગયું છે. પછી માઘ માસમાં ધાન્ય સહિત તિલોનું, એટલે અનેક પ્રકારના ધાન્યો દાન કરવાના, એની જોડે તિલનું દાન આપે માઘ મહિનામાં. વૈશાખમાં વિધવાએ પ્રપા એટલે પરબ બંધાવવી, આવી ગયું ને. શિવજી ઉપર ઘડતી ચઢાવવી, પગરખા, વીંજણું, છત્રી, સૂક્ષ્મ વસ્ત્રો, ચંદન કપૂર સહિત તાંબૂળ, પુષ્પહાર, વિવિધ જળપાત્રો, પુષ્પમય ગૃહો, વિવિધ પાનો એટલે સાકર મિશ્રિત શેકેલા અપક્વ આમ્રફળોનો રસ, સાકરનું પાણી, સાકર લીંબુનો રસ વગેરે પેય પદાર્થો અને દ્રાક્ષ, કેળા વગેરે ફળો વિપ્રોને મારો પતિ પ્રસન્ન થાય એવો સંકલ્પ કરીને આપવા. બરાબર, મારો પતિ એટલે અહીંયા ભગવાન તરીકે પતિ કયા, એની પર પ્રસન્ન થાય એ પ્રમાણે એને દાન કરવાના છે. બરાબર, કેમ દાન કરવાના કયા? કારણ કે એ વિધવા જે છે પરંતુ વૈભવી છે, તો આ બધા દાનો એમ કહે કે વૈશાખ મહિનામાં કરવાના કયા છે. કારણ કે આ કેરીની સિઝન પણ એ મહિનામાં આવે. પછી વીંજણો, છત્રી પણ તમે આપી શકો, સૂક્ષ્મ વસ્ત્રો પણ આમાં આપી શકો, ચંદન એ પણ આપી શકો. કારણ કે અત્યારે ગરમીની સિઝન હોય તો ઠાકોરજીના ચંદનના વાઘાના આ બધું થતું હોય તો તેમાં આ પ્રમાણે તમે દાન કરી શકો. સાકરનું પાણી, બપોરે ભગવાનને સાકરનું પાણી, પેલા હરિકાકા હતા ને તો રોજ ઘનશ્યામ મહારાજને સાકરનું ને પેલું લીંબુનું કે પછી આ વરિયાળીનું પાણી આ ગરમીમાં ધરાવતા હતા. ડેઈલી શરબત એકદમ મસ્ત ઠંડુ કુલ. ઘનશ્યામ મહારાજમાં લગભગ તમને કહું તો 50 વર્ષ સુધી રોજ બપોરનો સૂકો મેવો કેવું કે તો એક આ લીલો ભગવાનનો જે તમે પ્રસાદ કેવું તે, અને આવી રીતે વાર તહેવારે કે ગરમીની સિઝનમાં શરબત કે દૂધ, એ હરિકાકાને ત્યાંથી ઓછામાં ઓછા 50 વર્ષ આવ્યું હશે. ઓછામાં ઓછા 50 વર્ષ બાજુમાં હતા તે, એ ઓછામાં ઓછા 50 વર્ષ આવ્યા હશે. બરાબર, બહુ સારી સેવા કરીને ગયા ભાઈ. મંદિરની બાજુમાં રહેવાનો જો સૌથી મોટો લાભ ઉઠાવ્યો તો એ માણસો. બરાબર, એટલે ઘણી વખત શું હોય, ધણીને હું તો ને હુંતી આખી જિંદગી એમણે સેવા જ કરી ઠાકોરજીની. ઘણી વખત શું હોય કે ઘણા માણસ હોય ને તે કામ ઘણું બધું કરતા હોય પણ એ લોકો બહુ લાઇમલાઇટમાં નહીં આવતા હોય. સમજો, એ એનું કામ કરીએ જ જતા હોય અને એની ઇફેક્ટ જોઈ ને બહુ લોંગ લાસ્ટિંગ હોય, બહુ લાંબા સમય સુધી કરતા હોય, એટલે તમને એનું પરિણામ પણ દેખાય. બરાબર, અને ઘણા કેવા હોય કે ખાલી માર્કેટિંગ, એડવર્ટાઇઝમેન્ટ ને એમાં જ કામ કરતા હોય, બાકી અંદર કંઈ હોય નહીં, ખાલી ગામ ગપાટાને લોકોને બતાવવા માટે. એની બહુ લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ નહીં આવે. બરાબર, 50 વર્ષ તો હું તમને મિનિમમ કહું. તમે આ ભૂરા ભગતને પૂછજો. અને ભગવાનની સેવા એટલે ઠાકોરજીની સેવા એટલે એમ પોતાના ઘરમાં કોઈ છોકરા નહીં મળે ને તો એવા લાલ લડાઈને એમ બદામ પિસ્તાવાળું દૂધ. બરાબર, ઠાકોરજી માટે બધી A1 વસ્તુઓ એમણે વાપરી. ફ્રૂટ બૂટ બધું. બપોરે તમે આવો, અમે લોકો કોઈ વખત પહેલાં 3:15 3:30 આવતા હતા તો એમનું હોય જ. પછી અમે મસ્તી મજાકમાં બોલીએ ને કોઈ વખત તો આપણા માટે પણ મોકલી આપે. આપણે કહીએ ને ભગવાનને તો સારું છે ભાઈ, અમે અમારો શું વાંક છે, કંઈ નહીં, એમ કે તમારા માટે પણ મોકલી આપું. એક વખત તમે માનશો નહીં, આપણા મંડળ માટે એમણે વરિયાળી અને સાકરનું શરબત મોકલી આપેલું આપણા મંડળ માટે. એ હયાત હતા ત્યારની વાત. બરાબર, ઘણાને ખબર પણ ન હશે. અને પછી આપણે એમને પૈસા આપવાનું કહેલું, એ કંઈ નાના મંડળ માટે કાં પૈસા આપવાના, એમણે જાતે બનાવી આપેલું. ગરમીની સિઝન હતી આવી, મોસ્ટ પ્રોબેબલી આ વૈશાખ મહિનો જ હતો. બરાબર, એટલે ઘણા બધા હરિભક્તો એવા હોય છે જે સેવા કરે, જેને સનાતન સંસ્કૃતિ કેવું કે આધ્યાત્મનો માર્ગ તે ભાવનો માર્ગ છે. એટલે જેનો ભાવ સારો હોય ને એનાથી જ સારા કામ થઈ શકે. આમાં કોઈ ગણતરીનો માર્ગ કે આ કંઈ બહુ હોશિયાર માણસનો રસ્તો નથી. બહુ ગણતરીબાજ હોય ને બહુ મોટા હિસાબ કરતો હોય એનું આ કામ નથી. આ કામ કેવું છે, ભાવવાળા માણસોનું છે, દિલ ખોલીને કામ કરે ને એનું કામ છે. બરાબર, ચાલો. વિધવા કાર્તિક માસમાં યવાનને જ જમે અને જે કાંઈ પણ એક જાતીય જ અન્નને જમે પણ વિવિધ અન્નને જમે નહીં. એક જાતીય એટલે કોઈ પણ એક એમ, દાખલા તરીકે અમુક પેલા કારતક મહિનાની અંદર કંઈક આ જુવારનું તો એ જુવાર ખાતા હોય, અમુક પેલું ઘઉંનું તો ઘઉં જ ખાતા હોય, એવું એમ. એટલે કોઈ એકને જમે એમ, બાકીના બધાનો ત્યાગ કરે એમ. એટલે એ એટલા માટે કે ભાઈ શરીર ધારણ માટે કરવાનું એ પ્રમાણે. ચાલો. અને વૃંતાક સુરણ સુક ધાન્ય એટલે હુંખડાવાળું ધાન્ય, જવ ઘઉં વગેરે
શીબી ધાન્ય એટલે સિંગમાંથી થયેલું મગ અડદ વગેરે અન્ન એને ત્યાગ કરે. જો આ બધાનો ત્યાગ કરવાનો છે. જવ છે, ઘઉં છે, આપણે હમણાં ઘઉંની વાત કરી પછી એને પાછળની લાઈનમાં ના પાડી દીધી. વૃંતાક એટલે આપણા એ રીંગણા, બરાબર, એને ના પાડી. સુરણને પણ ના પાડી, બરાબર. પછી એમ કહે કે આ શુક ધાન્યમાં હુંખણાવાળું ધાન્ય એટલે જવ, ઘઉં વગેરે. જવ તો આપણે ત્યાં એટલા ખવાતા ન હોય, ઘઉંની રોટલી રોજ બનતી હોય. શીબી ધાન્યમાં સિંગમાંથી થયેલું એટલે આપણે મગ જે છે તે, અડદ જે છે તે એવા. ચાલો. કાર્તિકમાં તેલનો ત્યાગ કરે. કાર્તિક મહિનાની અંદર આ બધા તેલ જે છે ને એનો ત્યાગ કરવાનો છે. કાર્તિકમાં મધનો ત્યાગ કરે, બરાબર. પહેલાંના સમયમાં મધ જે છે તે ઘણું બધું વપરાતું હતું. અત્યારે આપણે મધનો એટલો ઉપયોગ નહીં કરતા. એટલે પહેલાંના સમયમાં મીઠાઈઓ જે કહીએ ને એમાં મીઠાઈ એટલે મધ જ કહેવાય એવું હતું. કારણ કે પહેલાંના સમયમાં કુદરતી રીતે જે વસ્તુ હોય ને, કુદરતી નેચરલ, એનો જ ઉપયોગ થતો હતો એ સ્વાદ માટે. આવું બધું અત્યારે જેવું નહીં હતું કે બધું મિક્સ કરીને બનાવેલું કે રેડી ટુ ઈટ હોય કે ડાયરેક્ટ તમને મળે ને એવું કંઈ હતું નહીં. એટલે મધ પહેલાં કેવું હતું કે ડાયરેક્ટ જે મળતું હોય એ મધનો ઉપયોગ મીઠાઈ તરીકે કે મધનો ઉપયોગ પ્રસાદ તરીકે કે એવી રીતે આપણે અત્યારે પણ પહેલાં એમાં કરીએ જ છે ને 5 પ્રકારનું પેલું પંચામૃતમાં મધ. એટલે પહેલાં શું હતું, ભગવાનને પણ નૈસર્ગિક વસ્તુ હોય ને, નેચરલ કુદરતી એવું ધરાવતું હતું એટલે મધ લખેલું. તમે કેવું મધમાં કાં છે, આપણે કાં ખાઈએ છીએ, પણ એ લખેલું છે ત્યારની વાત છે, બરાબર. ચાલો. પછી કાર્તિકમાં કાંસાના પાત્રમાં ભોજનને વર્જે. પહેલાંના સમયમાં બધાને ત્યાં કાંસાના વાસણો આવતા હતા, રહેતા હતા. મધ લગાવીને ખાઈ છે હજુ પણ. સાચી વાત છે, ડેઈલી ખાઈ. એ લોકો પેલું આ પણ ખાઈ છે, આપણું આ પેલું બટર કયું કહીએ આપણે, આ સિંગદાણાનું બટર કહીએ ને એને કયું, પીનટ બટર. એ પીનટ બટર પણ સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. હું એક્સપોર્ટના ક્લાસમાં જતો હતો, એમાં 2-4 છોકરાઓ એ પીનટ બટર જે તે એક્સપોર્ટ કરવાના ચક્કરમાં હતા. બહુ ચાલે જ બહાર, બરાબર. એટલે આપણે એવું નહીં ખબર પીનટ બટર બનાવતો હોય નહીં ખબર, બનાવે છે મને નહીં ખબર એમ. એટલે વ્યવસ્થિત હોય તો પીનટ બટર બહુ સારું એમ, ખાવા માટે બહુ સારું. હા, પણ હવે કેવી રીતે બનાવે કોણ, હા, તો ભાઈ સારું એમ. એ સૌથી વધારે એક્સપોર્ટ થાય છે ઇન્ડિયામાંથી અત્યારે. એ બધું નહીં, કચરાપટ્ટી નહીં, રિયલ પીનટ બટર હોય તો એમ, બરાબર. એ સારી વસ્તુ છે ખાવા માટે પણ, આપણા માટે પણ સારી. સોયાબીન પણ રિયલ હોય તો સારું, પણ પછી તમે પેલું રેડી ટુ ઈટ ને એવું બધું ગાંડા જેવું લાવો, પ્રોસેસ ને આ બધું, એ બધું કચરાપટ્ટી. હા, એ પીનટ બટર સારું. નેચરલ બટરમાં તો ફેટ આવે, આમાં નહીં આવે, પણ ઓછી આવે. અલગ, હા, એ પેલી સારા આપણે કહીએ તે LDL ને પેલી એના જેવી એનિમલ બેઝ ને, આમાં તો પ્લાન્ટ બેઝ આવે, વેજીટેબલ એટલે પ્લાન્ટ બેઝ. એ સારી આપણા માટે, બ્લોકેજ ના કરે. એટલે તો મેં કહ્યું તમને પીનટ બટર બહુ સારું. પણ હવે આપણે ત્યાં પ્રોબ્લેમ શું છે ભારતમાં અત્યારે કે આપણે આપણા ઓરિજિનને જે ભૂલી ગયા છે ને, એની લોસ સારા વ્યક્તિઓને બહુ છે. હવે જેને બધું ચાલે એને બધું ચાલે જ છે, પણ જે સારા માણસો જે સારું ઈચ્છે છે અને એને પે કરવા બી તૈયાર છે એના માટે, પણ એને સારું મળતું નથી, બરાબર. ચાલો, ક્યાંથી કાં પહોંચી ગયા. કાર્તિકમાં કાંસાના પાત્રમાં ભોજનને વર્જે. કાંસાના પાત્રો પહેલાં દરેકને ત્યાં રહેતા હતા. અમારા પણ જૂના ઘરમાં હતા, તાંબાના કાંસાના બધા વાસણો હતા, અને એમાં જમવાનું બહુ મહાત્મય પણ છે, અને એ તમને હકીકતમાં હેલ્ધી કહેવાય. એમાં મિનરલ્સ ને આ બધું જે કંઈ હોય તે તમને બહુ પૂરું મળી રહે. એમાં એનો જે પેલો ગ્લાસ હોય કે લોટો હોય એની અંદર પાણી મૂકી રાખે આખી રાત, સવારે પીવાનું, ને એનું મહાત્મયને શરીર માટે બહુ સારું હતું. પણ હવે તો કોઈને ત્યાં મળે જ નહીં. અને એમાં સૌથી વધારે પ્રોબ્લેમ ક્યાં થયો ખબર? આ 2 જનરેશનના ઘર્ષણને લીધે થયો. હવે ઘરમાં પેલી સાસુ હોય તે સાચવવા માંગતી હોય ઘણી વખતે, પણ વહુ આવે નવી તો આ બધું શું રાખવાનું, આ બધું જૂનું ભંગારમાં આપી દે, બરાબર. આ માથાકૂટ આ છે, અરે શું કહીએ. અરે ભાઈ, મગજમાં પિત્તરમાં થાય, પણ આ કાંસામાં તો ન હોય. પણ હવે કોઈ કલાઈ કરવાની જરૂર નથી. પણ હવે લોકોને એને છે ને સાચવવાનું બહુ અઘરું પડતું હતું કે બધા વાસણો કાં સાચવવું એમ. એટલે આ બધું ચાલ્યું ગયું આપણે ત્યાંથી. બાકી
વાસળી ને વાટકા બધું એનું જ પહેલાંના સ્ટેનલેસ સ્ટીલ આવ્યું ને પછી આ પથ્થર. હા એ ગયું બધું. કાંસાના વાસણો પહેલાં હતા ને પહેલાંના હજુ પણ જે હેરિટેજ હોય ને હેરિટેજ આ અમદાવાદમાં અમુક હેરિટેજ હાઉસ ને એવી બધી અમુક પોળોમાં ને એમાં છે તો એ લોકોએ હજુ સાચવેલા છે. હા એ લોકો હજુ અમુક દિવસે એ લોકો એનો ઉપયોગ પણ કરે વીકમાં એકવાર કે એવું રવિવારે બધા આખું ફેમિલી ભેગું થાય ને તો પોળોમાં અમદાવાદમાં એવા મકાન છે જેમાં એ લોકો હજુ પણ રવિવારે ને એ દિવસે પેલું કાંસાના વાસણો ને આ બધું કાઢે માટીનું પેલું એ ને બધું બહાર એ લોકોને એમાં એ લોકો જમતા પણ હોય છે અત્યારે પણ હેરિટેજ હાઉસ કીએ બરાબર. સારું છે એ જીવન એક ઓરિજિનલ જીવન જે કહેવાય ને કુદરતી પ્રકૃતિની પરને વિશે પ્રકૃતિની છાયામાંથી એ સારું જીવન છે બરાબર. હે એ સારું કહેવાય બહુ સારી કામ છે. ચાલો એટલે કારતક મહિનામાં એ ભોજન એ પાત્રમાં નથી કરવાનું. કાર્તિકમાં પર્યુષિત એટલે વાંસી અને લવણ શાકને વર્જે. હવે પર્યુષિત એટલે તમને કેવું ઘણી વખત આપણે આ ખીરાવાળી વસ્તુ ખાઈએ ને એ પણ પર્યુષિત કહેવાય કારણ કે એમાં પેલા આગલે દિવસે ખીરું કરે ફર્મેન્ટેશન થાય પછી બીજે દિવસે બનાવે ને એટલે એને ફર્મેન્ટેડ વસ્તુને બીજે દિવસે ન ખાય. હવે તમને કહું ઘણી જગ્યા પર ઠાકોરજીને થાર ધરાવે ને એમાં આપણે આ જે પિકલ્સ અથાણા એ નથી ધરાવતા તાજા ધરાવે. તમે ડાયરેક્ટ અત્યારે આ કાગડા કેરી જે આપણી હોય ને એને કટ કરીને એનો બનાવો તો એ તાજું ધરાવે પણ આપણે ત્યાં પેલા પ્રિઝર્વ કરેલા હોય ને એ પિકલ્સ નહીં ધરાવે ઠાકોરજીને કોઈ પણ મંદિરમાં. આપણા મંદિરનું નહીં ખબર પણ બીજા જે કોઈ વૈષ્ણવોના મંદિર ખરા ને એમાં એ લોકો પેલા આપણા બાટલીના જે બોટલમાં તમે આ પેક કરીને રાખો ને એ ન ધરાવે એ લોકો એને એ લોકો વાંસી કહે. ફર્મેન્ટેડ વસ્તુ પણ ઘણા લોકો નથી ધરાવતા. હે આપણે ત્યાંની ગુજરાતીના ઘરની વાત જ નહીં કરવાની એને ત્યાં તો 3-4 પ્રકારની બોટલ મળે છે. લીંબુનું અથાણું હોય મેથિયાનું અથાણું હોય પછી પેલા અમુકને ત્યાં પેલું મિક્સ વેજીટેબલ હોય એ 3-4 અથાણા પડેલા જ હોય કાયમ. પછી મુરબ્બો હોય પછી આ બધું હોય જ. છોકરાઓ મુરબ્બો ખાતા હોય એટલે એ ગુજરાતીના ઘરમાં પુષ્કળ હોય. અમને એટલો શોખ નથી આ ખાલી કેરીનું ખાઈએ કેરીની સિઝનમાં બાકી એવું મેથિયાને એ બધા ભરે ખરા એ લોકો ઘરમાં પણ અમે લોકો અમને સતતું નથી કારણ કે ડાયજેશન વીક ને એટલે પાછળને આગળ બધે પછી કાનમાંથી ધુમાડા નીકળવા માટે સાહેબ સમજી ગયા. હું કાનમાંથી એટલે જ બોલ્યો કે એને રિલેટેડ એક બીજો શબ્દ છે તમારે સમજી જવાનો બરાબર. ચાલો એટલે આપણે પત્તા નથી ભાઈ. હા એ બધું તકલીફવાળું છે. એટલે શું કહ્યું કે પર્યુષિત વાસી અને લવણ શાકને ન જમે. લવણ શાક એટલે કેવા કે આ મીઠા નાખેલા હોય ને એવા શાક ન જમે એમ. ચાલો એટલે મોડું ખાવાનું. ટૂંકમાં દરેક પ્રકારે એમ કે ઇન્દ્રિયોનું દમન કરવાનું એમ. કાર્તિકમાં મૌન વ્રત ધારે તો સારી નાદવાળી ઘંટા દ્વિજને આપે. કારતક મહિનામાં મૌન વ્રત ધારવાનું બોલવાનું ઓછું બરાબર. હવે આ મૌન વ્રત ધારવાનું કેમ કહ્યું ખબર તમને કારતક મહિનામાં 9 વર્ષ આવે ને પછીના 10 દિવસ આપણે ત્યાં બધા ગુજરાતીઓના ઘરે કે આપણે ત્યાં બધાને ત્યાં બધા મહેમાનોની બહુ મગજમારી હોય એટલે વધારે પડતું બોલવા ચાલવાનું ફરવાનું ને ખાવા પીવાનું આ બધું વધારે પડતું થાય એટલા આ વ્રતો કરવાના વિદ્વાને કયા. કારણ કે પેલા દિવાળીને વિશે તમારા ઘરે બધા મિષ્ટાનને બધું બનેલું હોય દરેકના ઘરે સમજો એટલે હવે એને એ સમયમાં દિવાળીના પહેલા દિવસોમાં તો બને સમજો એ અલગ વાત છે કે આપણા ઘરોમાં બધા ખાવાનું ચાલુ કરી દે છે પણ એકચ્યુઅલી એનો ઉપયોગ કરવાનો હોય નવા વર્ષ પછીના દિવસોમાં. એટલા માટે જેણે વ્રત ઉપવાસ કરવો હોય ને એને માટે એટલા કારતક મહિનામાં નિયમ કયો છે. લોજિક સમજજો. પેલો ઢાંચિયા કરે કારણ કે આઈડિયા આવી ગયો. ચાલો આ પાછા બેસવા બહુ આવે બરાબર. નવા વર્ષે મળવા આવે ને પાછા બેસવા આવે ને તમામાં કહીને બેહવા આવજો ભગત બેસવા આવવાનું કહીને તમામાં. હા એટલે બેસવા આવે એટલે પછી મૌન વ્રત તો ધરાય નહીં. બે પક્ષે કંઈ બોલે તો ખરા ને એટલે પેલા જે કોઈ આવા ભજન કરવાવાળા હોય તે શું કહે મૌન વ્રત છે એટલે પેલા દાદા કે દાદી હોય તેના રૂમમાં બેઠા બેઠા ભજન કર્યા કરે એમ. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે વ્યવહાર જે છે તે વ્યવહાર પ્રધાન જે લોકો છે એના માટે જ છે. આ લોકોએ એમાં નથી પડવાનું એમ. ઇન્ટેન્શન સમજજો. એકાદ બે નિયમ ભલે તમારા આમ તેમ બધા ન પડે કોઈથી કે એ ચાલો એ ધીરે ધીરે પડશે પણ એનો ઇન્ટેન્શન સમજી જવાનું. આપણે અહીંયા એસેમ્બલ કેમ દઈએ બેસીએ એટલા માટે કે કોઈ પણ કાર્ય કેમ કરીએ એ પહેલાં સમજવાનું સંદર્ભ. કારણ કે કાર્ય કોઈ પણ થતું હોય ને એની પાછળ કંઈ ને કંઈ કારણ હોય એ કારણ સુધી પહોંચવાનો લોજિક શોધવાનો આવી રીતે સમજો. ઘણી વખત તમને ખોટો પણ મળે પણ મોસ્ટ પ્રોબેબલી તમારી જો અમુક ઉંમર થઈ હોય ને તમે હકીકતમાં વાસ્તવિકતામાં જીવન જીવ્યા હોય તો તમને એના રિયાલિટી જે કંઈ હોય ને તે ચેક કરો તો મળી જાય એમ જવાબો બરાબર. ચાલો
કારણ કે આપણે ત્યાં ભારતમાં અને ખાસ કરીને જ્યાં જ્યાં દિવાળીને મેઇન તહેવાર માને છે ત્યાં કારતક મહિનો બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કારતક મહિનાના એ 15 દિવસ તો બધાને ત્યાં આપણે ત્યાં દેવ દિવાળી સુધી ધમાધમ જ જતા હોય દરેકના ઘરે. નાનો માણસ હોય તો એના પ્રમાણે, મોટો માણસ હોય તો એના પ્રમાણે, મીઠાઈ આ તે બધું ચાલતું જ હોય. બરાબર. અને મોઢામાં પાણી આવી ગયું જો નહીં. બરાબર ને? ઉમંગ કેવો છે તારો? હાઉ ઇઝ ધ જોશ? એક્સિલન્ટ સર. કે ચાલો, એનું નામ ઉમંગ છે તો ભાઈ ઉમંગ તો હોવો જોઈએ ને એનામાં. ઓકે, હવે આગળ જઈએ. હા, પતરાવાળીમાં જ ભોજન વ્રત ધારે આવી ગયું ને. જો કાંસાના વાસણ નહીં. કેમ? કાંસાના વાસણ વૈભવી વ્યક્તિની વૈભવની નિશાની છે. એટલે પેલી પતરાવાળી આવે ને, આપણે ચાલુ કરેલી જ ને રાંદેર મંદિરમાં, એ હે બાજ, એ પતરાવાળીમાં ભોજન વ્રત ધારે તો ધ્રુત પરિપૂર્ણ કાશ્ય પાત્ર વિપ્રને આપે. એટલે દાખલા તરીકે પોતે પતરાવાળીમાં શું કરવાનું? જમવાનું. અને જે કાંસાનું સારું વાસણ છે તે પેલા દાન કોને આપવાનું? વિપ્રને આપવાનું. પોતે મૌન વ્રત ધારવાનું. તો મૌન વ્રત તોડનારું સૌથી વધારે કોણ? તો મંદિરમાં જે પેલો ઘંટ આવે ને તે, તો એ જે શું કહેવાય ઘંટા દ્વિજને આપે. એટલે એ ઘંટ જે છે તે દાન કોને આપવાનું? બ્રાહ્મણને આપવાનું એમ. એટલે તમે જે વ્રત કરો એનાથી ઉલટી જે શ્રેષ્ઠ વસ્તુ હોય તે પેલા બ્રાહ્મણને દાનમાં દેવાની. બરાબર? બ્રાહ્મણના દાનમાં. હા, બ્રાહ્મણને દાનમાં ઘંટ આપવાનો. તમે બોલવાનું બંધ કર્યું એટલે ઘંટ પેલા બ્રાહ્મણને પછી વ્રત પૂરું થાય પછી આપવાનું. સમજો. દાખલા તરીકે ઘણી વખત એવું હોય કે જે બ્રહ્મચર્ય વ્રતનો નિયમ તો બધામાં હોય, પછી અમુક વ્રતો એવા છે કે એમાં સૈયા દાન કરવાનું હોય. પથારી આવે ને તે પથારી પણ દાનમાં આપવાની હોય. અરે ચપ્પલ પણ દાનમાં આપવાની કહી છે. આ તમારું માખ સ્નાન પતે પછી ચપ્પલ પણ બ્રાહ્મણને દાનમાં તમે આપી શકો. છત્રી આપવાની કહી છે. આ ચોમાસામાં હવે આ 4 મહિના ચાતુર્માસમાં આવશે તો છત્રી પણ આપવાની કહી છે. છત્રીનું દાન પણ બહુ શ્રેષ્ઠ છે. બરાબર. ચાલો, કોઈ આપવાનું હોય તો મને કહેજો. ઓકે, એટલે હું નહીં લેવાનો, એવા માણસ હોય તો હું તમને બતાવીશ એમ. ઓકે, હવે ધ્રુત પરિપૂર્ણ કાશ્ય પાત્ર. ધ્રુત એટલે ઘી. પહેલાંના સમયમાં ઘી જે છે તે પશુપાલન ચાલતું હતું, દરેકના ઘરોમાં ઘી બહુ થતું હતું. એટલે ઘી જે છે તે બ્રાહ્મણને આપે. પાથેરિયા વિનાની ભૂમિ ઉપર સૂઈ રહેવાનું વ્રત ધારે તો વિપ્રને તળાઈ સાથે સુંદર સુવારી સૈયા આપે છે. આવી ગયું ને? ભગવાન સત્સંગમાં સાક્ષાત રહેલા છે. આવ્યું ને? જો તળાઈનું દાન. પાથરિયા વગરની જે કોઈ પેલી એ હોય ને, આપણે ત્યાં આપણે પેલી શણની પથારી કહીએ, પછી પેલી આપણે અત્યારે સાદડી, તો એ પાથરિયા વિનાની ભૂમિ ઉપર સૂઈ રહેવાનું. બરાબર. ઘણી વખત તો આમ પથ્થર પર જ સૂઈ જાય ઘણા લોકો, પણ ઘણા એવા પણ હોય કે ભાઈ પથ્થર પર ન સૂવે એવા પણ હોય, તો એના માટે પછી સાદડી કે એવું કંઈ હોય. શણની પેલી એ પછી આપણે પેલા શું કહીએ એને, કંતાનો. પહેલાંના સમયમાં પેલા કંતાન જે કહેતા હતા ને તે, એટલે એની પેલી આમ પથારી જેવું કરે ને એની ઉપર સૂઈ જાય. એટલે સુંવારી જે આપણી પથારી કહેવાય એની પર નહીં સૂવે. પછી શું કરે કે એ સૂઈ જાય પછી એ આખું વ્રત થાય પછી વિપ્રને શું કરે? તળાઈ સાથે સુંદર સુવારી સૈયા આપે. બરાબર. આખી એને સૂવા માટે વિપ્રને પેલી તળાઈ આપવાની. મેં તમને કહું ને, જે પોતે ત્યાગ કરે એની શ્રેષ્ઠ વસ્તુ બ્રાહ્મણને દાનમાં આપવાની. ચાલો, ફળ ત્યાગ વ્રતને ધારે તો જે ફળનો ત્યાગ કર્યો હોય તે ફળનું દાન કરે. હવે દાખલા તરીકે કોઈ ફળનો ત્યાગ કર્યો એ મહિનામાં, કે ભાઈ મારે આ મહિનામાં કારતક મહિનામાં કયું ફળ આવે સૌથી વધારે? હે? જમરૂખ આવે, સીતાફળ આવે. હા, તે સીતાફળ આવે તો એ પોતે ન ખાય દાખલા તરીકે એ મહિનામાં, તો પછી એ બ્રાહ્મણને સીતાફળની પેટી આપી આવે જઈને. બરાબર. ચાલો, ઓકે. પછી આવે ધ્રુતાદિ રસ ત્યાગ વ્રતને ધારે તો પોતે ત્યાગ કરેલા ધ્રુતાદિ રસને આપે. ઘી ન ખાવાનું વ્રત લીધું હોય તો પછી એ ઘી જે છે તે પછી એમ કહે કે કોને? પેલા બ્રાહ્મણને જઈને આપે. બરાબર. એટલે અશોકભાઈ જેવો હોય તે ઘી ખાવાનું ત્યાગ કરી દે તો પછી એના ઘરે જે ઘી છે તે બધું જઈને બ્રાહ્મણને આપી આવે. બરાબર. ચાલો, એટલે જે કોઈ રસ હોય, ધ્રુતાદિ એટલે ગમે રસ, તો ઘણા બધા પ્રકારના આવે. હવે આગળ, ધાન્ય ત્યાગ વ્રતને ધારે તો જે ધાન્યનો ત્યાગ કર્યો હોય તેનું દાન વિપ્રને કરે અથવા ડાંગરનું દાન કરે. જે ધાન્યનો ત્યાગ કરે એ દાન આપે, કાં પછી ડાંગર જોઈને આપણે ત્યાં ચોખા કયા એનું દાન કરે. કાર્તિકમાં અલંકારે સહિત દક્ષિણાએ સહિત ગાયોનું દાન વિપ્રોને યથાશક્તિ પ્રયત્નથી કરે. વસ્ત્ર આભૂષણ અલંકાર બરંકાર પહેરાવે કોને? ગાયને. અને એ ગાયોનું દાન જે બ્રાહ્મણોને કરે. એક પક્ષમાં સર્વદાનો, એક પક્ષમાં દીપદાન છે. કાર્તિકમાં દીપદાન સકર દાન ફળને આપે છે. એટલે કારતક મહિનામાં દીપદાન કરવું બહુ શ્રેષ્ઠ છે. બધા દાન કરતાં શ્રેષ્ઠ દાન છે સકરદાન. એટલે બધા દાનનું ફળ એ આપે છે. માટે કાર્તિક માસમાં દીપદાન અવશ્ય કરવું.
એટલે કારતક મહિનાની અંદર દીપદાન કરી નાખવું. માઘ માસમાં સૂર્ય કિંચિત ઉદય પામતા સ્નાનને કરે. માઘ મહિનો એટલે સૂર્યનારાયણ આમ કિંચિત ઉદય થયા હોય ત્યારે માઘ સ્નાન કરે. તે આ માઘ સ્નાન કહ્યું છે, આવી ગયું. તે સમયે શીત અધિક પડે ને ઠંડી માઘ મહિનામાં. આ વખતે કંઈ પડેલી નહીં પણ હોય છે. આ સ્નાન નિત્ય સ્નાન થકી બીજું વ્રત અંતર્ગત જાણવું. એટલે આ સ્નાન જે કહ્યું તે નિત્ય સ્નાન કરતું બીજું વ્રત અંતર્ગત સ્નાન છે. આવા માઘ સ્નાન વ્રતમાં નિષ્ઠાવાળી વિધવાએ પૂર્વોક્ત નિયમ વિશેષ યથાશક્તિ ધારવો. એટલે જે માઘ સ્નાન કરે એની જોડે ઉપરના જે નિયમો કયા ને પેલા અનાજવાળા ને એ બધા નિયમ જે કંઈ કયા, ધ્રુતનો ત્યાગ કરવાનો એ કયા, એમાંથી કોઈ બીજા વ્રત પણ એ ધારી શકે છે. બરાબર, કારણ કે સ્નાન કરવાનું છે એને વ્રત આજે જોડે કંઈ લેવા દેવા નથી. સ્નાન તો સવારે પૂરું થઈ જાય, સૂર્યનારાયણની પહેલી કિરણ આવે પહેલાં સ્નાન તમારું એ તરત પૂરું થઈ ગયું 5-10 મિનિટમાં. પછી શું કરવાનું? તો પછી આ બીજા જે વ્રત ઉપર કયા એમાંથી કોઈ એક વ્રત ધારી શકે. યતિઓ, તપસ્વીઓ અને અન્ય વિપ્રોને યથાશક્તિ લાડવા, સૂતરફેણી, વડા, ઘૂઘરા, જલેબી, શીરો આદિ પકવાનનો વડે જમાડે. બરાબર, અને તો મજા આવી ગઈ છે ને, મોડું કેટલું ખુશ થઈ ગયું, મોડામાં પાણી છૂટી ગયું. શું લખ્યું છે? યતિઓ જે હોય તે, યતિઓ જે બિચારા, એટલે યતિઓ હંમેશા યાચન કરીને ખાનારા હોય તે. તપસ્વીઓ જે કયા, તપસ્વીઓ તપને વિશે પ્રવર્તતા હોય તે. અને અન્ય વિપ્રો બીજા જે કોઈ બ્રાહ્મણ હોય એને શું આપવાનું છે? યથાશક્તિ લાડવા આપે, સૂતરફેણી આપે. મહારાજના સમયમાં એટલે એ સમયમાં પણ સૂતરફેણી હતી. વડા, બરાબર, વડા હોય તે વડા આપણા. ઘૂઘરા, બરાબર, ઘૂઘરા પાછા બંને પ્રકારના આવે. તમારા વરાછા રોડમાં પેલા લીલા ઘૂઘરા મળે, બરાબર, પેલી અંદર પેલી એ નાખે વટાણાની પેલું પેસ્ટ કે અને બટેટાને એવું નાખે. અને સુરતની અંદર તમે કહો તો દળના પણ ઘૂઘરા આવે ને માવાના ઘૂઘરા પણ આવે. હવે તો બધા મલ્ટિપલ ઘણા બધા આવતા હશે, આઈ ડોન્ટ નો. હા, પછી જલેબી, જલેબી આપણે, બરાબર, જલેબી પણ બહુ જૂની વસ્તુ છે આપણે ત્યાં, બરાબર. એટલે જલેબી જે કહે તે જલેબી, ચોખ્ખા ઘીની જલેબી. શીરો પણ બહુ જૂનો છે, બરાબર. શીરો પણ ભગવાનને ઠાકોરજીને થાય. જલેબીને રબડી ખાવાની મજા જ કેવો છે, પણ આ ઋતુમાં ન ખવાય, ઠંડીમાં ખવાય. ચાલો, એ પણ જેને પચતી હોય એને, અમારા જેવાને નહીં. પકવાનોને યથાયથમ વિશેષણો આપે છે. એટલે આ બધા પકવાનોને અલગ અલગ પ્રકારના વિશેષણો આપે છે. નવીન શુદ્ધ ધ્રુતમાં પકાવેલા, નવીન તાજું નવું ઘી કાઢેલું હોય, બનાવેલું હોય ને એમાં પકાવવાનું હોય તે, બરાબર. જે પકાવેલા હોય એને પકવાન કહેવાય. સમજજો, પકવાનને કેમ કહેવાય? એને જેને પકાવેલા હોય એને પકવાન કહેવાય. તો ઘીની અંદર આ પકાવવામાં આવે આ બધું. જલેબી તમે જે કંઈ કહ્યું તે, બરાબર. પછી આમાં જે ઉપર કહ્યું ને લાડવા, સૂતરફેણી, આ બધું, એટલે એને પકવાનનો કહેવાય, એને પકાવવામાં આવે, બરાબર. ચાલો, મરીએ સહિત મરી નાખવામાં આવે ને, બરાબર. હવે ચોમાસાની સિઝનમાં આવશે ને ખાજા મેરે ખાજા, બરાબર. એટલે એ રસની સિઝનમાં આવશે, હજુ ચાલુ પણ થઈ ગયા હશે. શુદ્ધ કપૂરથી વાસિત, એટલે કપૂરની વાસ સુગંધ આવે તેવા, બરાબર. પછી અંદર કહ્યું સાકરથી પરિપૂર્ણ, સાકરની ચાસની અંદર પેલામાં આવે ને આપણી જબેલિયાની અંદર આપણે ખાંડની ચાસણી કહીએ, પણ પહેલાંના લોકો સાકરની ચાસણીઓ કરતા હતા. સારા ગંધવાળા, એની અંદર ગુલાબજળનો છંટકાવ કરે એટલે એની અંદરથી સુગંધ બહુ સારી આવે. મીઠાઈઓમાં આપણે ત્યાં ઓરિજિનલી ગુલાબજળ વાપરતા હતા, અત્યારની વાત નહીં કરતા. અત્યારે બધું મિક્સિંગ વાપરવા માંડ્યા, જે હોય આ સાહેબ કહે પ્રમાણે કેમિકલ્સ બધા વાપરવા માંડ્યા. બાકી ઓરિજિનલ કોઈ સુગંધવાળી વસ્તુ કહીએ ને આપણે તો એલાયચી અને આનો ઉપયોગ કરતા હતા. જાયફળ, એલાયચી તમે કહો, અને આ ગુલાબજળથી બહુ સારી સુગંધ આવે મીઠાઈમાં. ચલો, પછી નેત્રને આનંદ આપે, બરાબર. મીઠાઈ જોઉં સુગંધ બુગંધ જોરદાર આવે તો આંખને જરા ગમે એવી હોય. એવા આકાર વિશેષવાળા, એવા મસ્ત આમ આકાર પાડવાના, ચોસલા બોસલા કાપવાના, કટિંગ બધા વ્યવસ્થિત કરે ને તો ગાર્નિશિંગ કરે, કટિંગ કરે તો જમવાની ખાવાની મજા આવે. આવા પકવાનનો વડે તૃપ્ત કરે, એટલે આવા પકવાનનો વડે બ્રાહ્મણોને, યતિઓને, તપસ્વીઓને જમાડવાના છે, બરાબર. ચાલો, સૂકા ઈંદડાના ભાડાઓને શીત તાળવા માટે આપે, બરાબર. એટલે ઈંદડાના જે ભારા હોય એટલે લાકડાને એ આપણે ત્યાં કયા ને, એટલે પેલી ઠંડીની સિઝનમાં પેલા લોકો જે આપણે જે કહીએ ને પેલું શું કરે બહાર તાપણું, તે તાપણા માટે આપે લાકડાને જે કહ્યું હોય તે. શીત મટાડવા માટે પિંજેલું રૂ ભલેલી દગલીઓ, પહેલાંના સમયમાં પેલી ડગલીઓ બનાવતા હતા બેનો, રૂની જાડી, બરાબર. એ ડગલીઓ પહેરે એટલે પેલી ઠંડી ન લાગે. પહેલાં આપણે ત્યાં ઠંડી બહુ સારી પડતી હતી, વરસાદ પણ બહુ 100 ઇંચ પડતો હતો સુરતમાં, 100-110 ઇંચ તો અમે જોયો છે અમારા બાળપણમાં, બરાબર. અને ઠંડી પણ પહેલાં લગભગ તમને કહું તો દિવાળીમાં બેસતા વર્ષને દિવસે તમે ઘરમાંથી બહાર નીકળીને સવારે અહીંયા મંદિરમાં આવો ને
તો રસ્તામાં તમને ઠંડો ઠંડો પવન લાગે. કારતક મહિનામાં શરૂઆતમાં જ ઠંડી ચાલુ થઈ જતી હતી પહેલાં તો, દિવાળીમાં જ. હવે એવું નથી જોવા મળતું. પોલ્યુશન કેવું કે ગમે તે તમે કહો, પણ હવે ક્લાઇમેટમાં બહુ ચેન્જ છે. અરે માગસર મહિનામાં પણ ઠંડી નહીં લાગતી હવે તો. ઝાડવા કાપી નાખ્યા અને આરસીસીના જંગલ કર્યું. બાકી અમને પાક્કું યાદ છે, અમે અમારા ઘરમાંથી એટલે ફરિયામાંથી આ રૂવાણાના ટેકડેથી 3 ભાઈ ચાલતા ચાલતા મંદિરે સવારે આવીએ ને તો પહેલાં ઘરેથી તો નીકળીએ આમ પણ પછી ઠંડો પવન લાગે ને એટલે હાથ હોય ને તે તમારે ખિસ્સામાં નાખી દેવો પડે. પછી ખિસ્સામાં હાથ નાખીને ચાલતા હતા, એટલો ઠંડો પવન આવતો હતો સવારે 5:30 વાગે. હવે અત્યારે એવું કંઈ ખાસ હોતું નથી. કારતક મહિનામાં પણ ઠંડી લાગતી નથી. હા, પછી ઘરે જઈને ચપ્પલ બૂટ પહેરવાના. ચાલો, ઓકે. પછી અને ઉસિકાએ સહિત બહુ રૂ ભરેલી પાથરવાની તળૈયો શીત નિવારણ માટે આપે. ઓસિકું પેલું પાછળ જે માથા નીચે મૂકવાનું હોય તે, અને એની જોડે તળૈયો આપે રૂવાળી. બરાબર, આ બધું દાનમાં આપવાનું છે. તથા મજીદના રંગથી રંગેલા વસ્ત્રો. મજીદ એટલે શું ખબર તમને? સાહેબને ખબર હશે. રંગથી રંગેલા વસ્ત્રો, આ કોઈ નેચરલ રંગ કલર આવતો હશે, કોઈ વનસ્પતિ કે એવું આવતું હશે, અને એનાથી જે કલર બનાવીને આવતો હશે કલર, અને એનાથી પછી એ રંગીને વસ્ત્રો બનાવવામાં આવતા હશે. ખબર નહીં હવે. આ મજીદના પુષ્પો કે એવું જ કહે છે, પાન હશે. ચાલો. ઓઢા એવી સમુચિત રૂ ભરેલી ગોદડીઓ આપે. રૂ ભરેલી ગોદડીઓ આપણે ઓળવાની જે હોય ને. તથા જાયફળ જો આવી ગયું ને, લવિંગ, એલાયચી એ સંમિશ્રિત તાંબુળોને આપે. પાન જેવું બનાવીને આપે ને તે કંઈ. બરાબર, શું કહીએ? જાયફળ હોય તે, લવિંગ હોય તો એ, અને એલાયચી. વિચિત્ર વર્ણના કામળાઓ એટલે અલગ અલગ રંગના કામળાઓ જે આપે તે. વાયુ સંચારે રહિત એવા ગૃહો એટલે જેમાં પવન ના આવતો હોય ને, બંધ હોય વ્યવસ્થિત એવા પેલા ઘરો હોય તે. બરાબર, આ બાજુ પેલા ઈગલું નહીં બનાવતા, ઈગલું કાશ્મીરમાં ને એમાં પેલા બરફના પેલા મકાન હોય ને આખા, એ જ તો કીધું ઈગલું જ, એને ઈગલું કહેવામાં આવે. બરાબર, સુંવાળા પગરખા અને શરીરમાં ચોળવાના સુગંધી ચૂર્ણો વિપ્રોને આપે. ચૂર્ણ પહેલાંના આવતા હતા, એ ચૂર્ણ શરીર પર ઘસવાનો હોય એટલે ઠંડીની સિઝનમાં એ લોકો ઘસે એટલે ગરમી આવી જાય. બરાબર, હવે અત્યારે એ બધું અવેલેબલ નથી. આ સાહેબના સમયમાં પહેલાં આવતા હોય કે જે આયુર્વેદ જાણતા હોય એને ખબર હોય કે શરીર ઠંડુ પડી જાય ને તેમાં ગરમાટો લાવવા માટે એવા ચૂર્ણ આવતા હતા. એ ચૂર્ણ ઘસી નાખે ને એટલે તમને શરીરમાં ગરમાટો આવી જાય. અત્યારની નવી જનરેશનને એવું બધું કંઈ ખબર ના હોય, છોડો. સુવાળા પગરખા એકદમ સુવાળા, પેલા બરછટ નહીં, પેલી આંમલીવાળાની ચપ્પલ પહેરે ને એ નહીં. બરાબર, એ આંમલીવાળાની ચપ્પલ લેવાની જ નહીં, સમજજો. કારણ કે એ તો પગ તોડી નાખે પણ ચપ્પલ નહીં તૂટે. બરાબર, એટલે એ આંમલીવાળાની ચપ્પલ નહીં પહેરવાની, એ તો બહુ ખરાબ, તમારા પગમાં આટણ પાડી દઈને. એવી મજબૂત ચપ્પલ, બહુ કડક ચપ્પલ આવે એવી નહીં, સ્મૂધ એવી આપવાની. હા, એટલે એવું નહીં. બરાબર, ચાલો. હું અનિલભાઈ કહેતા હતા, અશોકભાઈ, અનિલભાઈ કહેતા હતા, કોઈ આંબળીવાલાની ચપ્પલ લઈ આવે ને, જો આ એમ કહે કે પંચવર્ષીય યોજનાવાળું કામ કરીને આવી ગયો. બરાબર, હવે આના પગ મોટા થઈ જશે પણ ચપ્પલ નહીં તૂટશે આની. બરાબર, હા, એટલે મજબૂત, એ મજબૂત માણસો માટે. હા, એ જ ને, તો કહું ને હું તમને, એ મજબૂત માણસો માટે. અને ઘરમાંથી છોકરાઓને એ કેમ અપાવે ખબર? રફ યુઝ કરે ને છોકરાઓ એટલે. હવે પહેલાંના સમયમાં શું હતું, સ્પોર્ટ્સ શૂઝ પહેરીને લોકો નહીં દોડતા હતા. અમે નાના હતા ત્યારે સ્પોર્ટ્સ શૂઝ બહુ ઓછા વપરાતા હતા, અમુક ઇવેન્ટમાં જ. એટલે ફળિયામાં રમતા હોય ગમે તો હોય તો ચપ્પલ પહેરીને જ બધા દોડતા મૂકતા હોય. એટલે પેલા આંમલીવાળાના ચપ્પલ અપાઈ દે. હવે ચપ્પલ પહેરવાથી શું થાય, પગમાં બહુ પરસેવો થાય જોરમાં, અને પેલાથી ફાસ્ટ દોડાય જ નહીં, અને દોડવા જાય તો 1-2 વાર ગબડી જાય, એટલે પછી પેલો ધીરો ચાલતો થઈ જાય. એટલે આંમલીવાળાના ચપ્પલના બીજા બધા ઘણા બધા આવા ઉપયોગ હતા. બરાબર, ચાલો, ઓકે. સુવાળા પગરખા આપવા લખેલું જ, એટલે આમાં સુવાળા એટલે કેવા, પગમાં આટણ ન પડે એવા, ને પગમાં પહેરેલા હોય તો આમ પોચા સારા લાગે. જો ખાવાનું અને પહેરવાનું ઓઢવાનું હંમેશા સુવાળું આપવાનું, સમજજો, આ નિયમ છે. બરાબર, આપણે ત્યાં. એટલે તમે દાખલા તરીકે કોઈને જેકેટ કે એવું પણ આપો ને તો પેલું ખૂંચે એવું ને એવું ના આપવું, તો પેલો પહેરે જ નહીં તો એને 1-2 વાર ખૂંચે એટલે ન પહેરે. બરાબર, ઓઢવાનું આપો તે પણ એવું ના આપવાનું કે ખૂંચે એવું, સ્મૂધ હોય એવું આપવાનું. એટલે તમને પહેલાં જે વસ્તુ લેવું કે કોઈને દાન કરવું એ પહેલાં તમારે જોઈ લેવાની કે ભાઈ તમને આમ એને પહેરવાથી કે એને જરા ઘસો હાથને વિશે તો તમને કેવું લાગે છે, સુવાળું લાગવું જોઈએ, એનું ફિલિંગ એવું આવવું જોઈએ તો પેલો પહેરશે. તમે જે ઘણા લોકો શું કરે, જે નકામું હોય ને એ વસ્તુ દાન કરે.
સામાન્ય રીતે આપણે ત્યાં દાન શું કરે ખબર? આપણી પાસે કોઈના ઘરેથી કંઈ ગિફ્ટમાં આવેલી વસ્તુ હોય ને, હવે એ બહુ ખંજવાળ આવે એવી હોય, સાલમાં ખાસ એવું હોય, જોજો પેલી સાલ આમ પહેરો તો ખંજવાળ આવે બધો. આ સાહેબ જેવી ટૂંકીબાઈનો શર્ટ પહેરેલો હોય ને તો અહીંયાની નીચે જાય ને એટલે સોલેનો ઠાકુર બની જાય પેલો. તમે કહો સોલેનો ઠાકુર એટલે શું? તો પેલો સોલેનો ઠાકુર એટલે તમે સમજ્યા નહીં. એ પેલી સાલ પહેરેલી હોય, હવે શર્ટ ટૂંકું હોય, હવે સાલ અહીંયા સુધી પેલી ઓળેલી હોય એટલે શું થાય કે આટલા ભાગમાં ખજવાડિયા જ કરે પછી પેલો. એટલે પેલો ઠાકુર સાહેબની એમ ખજવાડિયા કરે, પછી રામલાલ કોઈ રોકવો પડે, સમજ્યા? એટલે પછી ઠાકુર સાહેબ બોલે રામલાલ, એટલે પેલો આમ આમ કરીને ખજવાડે. આઈડિયા આવી ગયો? એટલે એવું નહીં આપવાનું. ઘણા લોકો એવું કરે છે, સમજો. તમારા દાનનો મતલબ ક્યારે છે કે સામેવાળો એનો ઉપયોગ કરી શકે પ્રેમથી, તો એનો મતલબ છે. એટલે આમાં લખ્યું સુવાળી વસ્તુ આપવી એમ. ચપ્પલ પણ આપો કે એવું કંઈ આપો તો સુવાળી વસ્તુ આપવી કે પેલો પહેરી શકે. એટલે અહીંયા કહેવાનો મતલબ બીજો શું છે ખબર? તમે સુવાળીને સારી વસ્તુ લેવા જાઓ ને તો ઇટ કોસ્ટ, એની કિંમત સારી થાય. એટલે તમારે તમારા લોભનો ત્યાગ કરવાનો છે અને સારામાં સારી વસ્તુ હોય છે એ પેલાને દાન કરવાની છે. આપણે ત્યાં શું ખબર, આ કોઈ નહીં પહેરતું ને પેલા બ્રાહ્મણને દઈ દેવું નહીં. આ વાસણ કસેથી આવેલું છે ને, આ કંઈ કામનું નથી, પેલા બ્રાહ્મણને દઈ દેવું નહીં, નથી વાપરું ને આપણે. ઉપર અભરાઈ કારે ધૂળવાળું સાફ કરે અને વામણને દઈ દેવાનું. એવું નહીં, જે સારી વસ્તુ છે, જે ઉપયોગમાં લઈ શકાય એવી છે, એવી વસ્તુ દાન કરવાની છે. અને યાદ રાખજો, તમને જે વસ્તુ આના પછીના કોઈ પણ કામમાં કાર્યમાં એમાં મળશે કાળમાં, કાં અત્યારે તમને જે કંઈ મળી રહેલું છે એ તમે જે કંઈ આપેલું છે એ જ મળે છે તમને, સમજો. એટલે ઘણા લોકોને એવું હોય કે ભાઈ આ લોકો બહુ મસ્તીથી જીવે છે, કે બહુ આનંદમાં જીવે છે, કે બહુ લહેરથી જીવે છે, કોઈ ચિંતા વગર. પણ તમે બીજાને ચિંતા આપશો તો તમને ચિંતા પકડશે. તમે બીજાને શાંતિ આપશો, બીજાને સુખી રાખશો તો તમે સુખી રહેશો. બહુ સિમ્પલ લોજિક છે, બરાબર? ઘણા લોકોને કેવું હોય, કોઈ 6 વાગે નવરો થઈ જતો હોય ને, અને સારું ચાલો 6 વાગ્યામાં મંદિર ચાલ્યો જાય છે, આપણે હાલું 8 વાગ્યા સુધી કામ કરવું પડે છે. અરે ભાઈ તું એમાં જલન કાં કરે છે? એટલા બધા જલવાની કોઈ જરૂર નથી, બરાબર? તારે 6 વાગે બંધ કરવું હોય તો તું બી 6 વાગે બંધ કરી દે, સમજો. તને કોણ ના પાડે છે, બરાબર? પણ એવા જલાપા ના રાખવા કે ભાઈ હું નહીં આવી શકતો એટલે પેલો આવી જાય, તો જલાપા બળાપા નહીં. એ મોજ કરે તેને મોજ કરવા દે, આપણે મોજ કરીએ તો આપણે મોજ કરવા દે. અમારે ત્યાં રજા હોય એકને ને બીજો જતો હોય ને, તો પેલો જેને રજા હોય કે આપણે તો મજા જાય છે, બહુ રજા જ છે. પણ પેલો જતો હોય તો જલાપો નહીં કરે, જતો હોય કે એન્જોય યોર સેલ્ફ, એન્જોય એમ કરી નહીં જાય. અમારે ત્યાં એવું ઉલટું, જે મોજ કરે એને મોજ કરવા દે. આજે મોજ કરજે, અહીંયા બેઠો બેઠો પેલો કંઈ કથા વાર્તા ચાલુ કરું, ભજન કરીશ, મસ્ત પંખો ચાલુ કરેલો છે, મજા આવશે. પેલો ભાઈ વધારે જોરમાં કહે, પેલો કંઈ એન્જોય. પેલો ભાઈ કંઈ જ્યુસ બૂસ બનાવો છો હમણાં, એટલે પેલો કહે કે બનાવજે ને વોટ્સએપ પર ફોટો મોકલી આપજે એટલે મને પણ પહોંચી જાય. જલાપો બળાપો નહીં. કોઈ એકને તો સુખ, કોઈ એક તો સુખી થયો ને એમ માનવાનું, સમજો. પણ આપણે ત્યાં શું ઈર્ષ્યાનું એવું વાતાવરણ ને કે પેલાને કંઈ સુખ થઈ ગયું એટલે પેલો બિચારો આખો બળી જાય ને જલી જાય, તો પછી એ બળેલો ને જલેલો જ રહે, સમજો. એટલે તમે માનસિક રીતે પણ કોઈને સુખી રાખશો ને તો તમે માનસિક રીતે સુખી રહેશો. વૃષભનો ચંદ્ર લઈને પછી આવશો ઊંચનો કે દુનિયા ગઈ તેલ પીવા, તમને કંઈ અસર જ નહીં થાય. આમ કરીને પેલો કહે કે ભાઈ હા આવું છું હમણાં શાંતિથી, બરાબર? જો આ બેઠેલો જ ને કેવો શાંતિથી પલાટી વાળને બેઠો જ. જો આ વૃષભનો ચંદ્ર, આમને આ કોઈ આ છોકરો આની માસીનો છોકરો છે, આ જો ઉમંગ છે એનું નામ, વૃષભનો ચંદ્ર, કેવો શાંતિથી બેઠેલો છે. આ ટેન્શન જ નહીં આ લોકોને, કંઈ નહીં. એ ખબર નહીં, હવે મેં એને પૂછ્યું, એનું નામ ઉમંગ છે, પણ એના લક્ષણ પરથી મને ખબર પડી ગઈ કે આનો વૃષભનો ચંદ્ર જ છે, તો જ આટલો શાંતિથી બેસે. એ 6ઠું ધોરણ ભણે છે. બાકી બીજો કોઈ હોય તો હચપચ્યો, આમ ચાલ્યો જાય, તેમ ચાલ્યો જાય, પેલાને આકાશને પકડવા ચાલ્યો જાય. જો આ કેટલો શાંતિથી બેઠો છે. આ પગ પર પલાટી વારને બેસવું, આવી રીતે આમ કરીને બેસવું, આ ટિપિકલ લક્ષણ. ચંદ્ર ઊંચના હોય ને એનું, બહુ શાંતિથી બેસે. પેલો કંઈક આમ આ એને મમ્મી બોલાવતો હશે ને, 3 વાર જમવા બોલાવતા હશે ત્યારે જતો હશે. અત્યારે કહો ચાલની દીકરા જમી લે નહીં, હા આવું છું, ચાલની જમી લે નહીં, હા આવું છું. અંદરથી એની એક્સપેક્ટેશન હોય ખબર આ લોકોની, કે પેલો કંટાળીને પાસે આવીને મને આપી દે. અને 100 માંથી 60 વખત 70 વખત એવું જ થાય. 2 વાર હા કરે, પછી પેલો કંઈક આ કંઈ આવ્યો નથી એટલે એને આપી દે, એટલે પેલો બી બેઠો બેઠો ખાયા કરે ને એને બેઠા બેઠા મળી જાય, કારણ કે એને બળાપો જલાપો નહીં હોય. હા કંઈ જ ને, હા એવું જ હોય, મને ખબર હોય ને ભાઈ, એને મળી જ જાય, એને બળાપો જલાપો નહીં હોય. અને બીજા 4 હોય તો જલી જાય કે હા તો હાલો બેઠો બેઠો ખાઈ જાય, એટલે પેલો આખી જિંદગી જલ્યા જ કરે પછી, સમજો. અશોકભાઈ
સમજી ગયા? અંદર છે બધું, જે બહાર ચાલે જ ને બધું પહેલાં અંદર જ છે, પછી બહાર એવું થાય. એવું જ હોય. હું પણ પહેલાં એવો જ હતો ભાઈ, મમ્મી મને 3 વાર બૂમ પાડે, આવી જાની ભાઈ જમવા, આવી જાની. મારી અંદરથી ઈચ્છા એવી કે હું બેઠેલો ત્યાં જ આવે. એટલે હું ખાલી ખાલી બી ચોપડું કાઢને બેસી જાઉં, ભાઈ મને કંઈ વાંચવા બેઠેલો જ, હા, એટલે ભાઈ મારી પાસે જ આવી જાય. સમજો? બરાબર? ચાલો, મજા આવી ગઈ ને? જો કેવો મજા આવે છે, મજા કરો, વેકેશન છે. ઓકે ઓકે. પછી એટલે આ રીતે વિવિધ દાનોને આપતી વિધવા હવે શું વિચાર કરે છે? એ દરેક કાર્યમાં શ્રીજી મહારાજ એક સૌથી મોટું કામ શીખવાડી દે છે. ત્યાં આ દાનથી ભરતા સ્વરૂપ ભગવાન મારી ઉપર સદાય પ્રસન્ન થાવ. ભાવના તો આજ ભાઈ, આ લોકની કોઈ કામના રાખવાની નહીં. આપણે તો વિધવાના નિયમ હોય તો પણ આપણે શીખવાનું કે આમાંથી કોઈ વ્રત કે ઉત્સવ કે કંઈ પણ આપણે કંઈ તપ કંઈ પણ કરીએ અને જે કંઈ બ્રાહ્મણને દેવાનું દાન કરીએ, ગમે તે કરીએ, પણ છેલ્લા આપણે શું માંગવાનું? ભાઈ આપણે જે કંઈ કરીએ કૃષ્ણાર, પણ ભગવાન આપણી ઉપર રાજી થવા જોઈએ. બીજી બધી વાત તેલ પીવા ગઈ. બરાબર? ચાલો, એવી બુદ્ધિ રાખીને આપે વિધવા યથાશક્તિ આવા વિવિધ દાન આચરણો, એટલે યથાશક્તિ પોતાની શક્તિઓ પ્રમાણે દાનના આચરણ કરે. નિયમ આચરણો, જે કંઈ એના નિયમો કયા છે તે કરે. અને વ્રત આચરણો વડે, વ્રતો કરવાના જે આમાં જે આવ્યા એ વૈશાખ, કાર્તિક અને માઘ માસોને યાવત જીવન નિર્ગમન કરે. એટલે આ આખી જિંદગી, યાવત જીવન એટલે આ 3 મહિના જે કયા વૈશાખ, કાર્તિક અને માઘ માસ, એ 3 મહિના જે છે એ આખી જિંદગી એ 3 મહિનામાં આ પ્રમાણે વ્રત આચરણ, ઉપવાસ આચરણ એ પ્રમાણે વર્તે. વ્રત ઉપવાસ વિહીન વિધવા તરુણી પ્રકૃતિથી અને અન્નરસના વધારાથી સમુત્તેજ થયેલા કામને લીધે વ્યાકુળ થતા કાર્તિક માસમાં કૂતરી જ જેમ અને વાંદરી જેમ એમ કામ ક્ષોભના વશને પામતા ધર્મ થકી નિશ્ચય ભ્રષ્ટ થાય, માટે વ્રત ઉપવાસને કર્યા કરે. એટલે કહેવાનો મતલબ એવો છે દરેક માટે જ આ કે ભાઈ વધારે પડતું કોઈ ખાતા પીતા હોય કે વધારે પડતા જેને આવા બધા શોખ હોય લારી પર ને આ ને તે ને, હવે એ પછી એની ઇન્દ્રિયો કાં ઠેકાણે રહી. બરાબર? એટલે શ્રેષ્ઠ વસ્તુ તો એ જ છે કે ઘરમાં ઠાકોરજીને તમે જે કંઈ ધરાવી શકો એ ધરાવવાનું અને શાંતિથી મર્યાદામાં રહીને જમી લેવાનું, સમયસર જમી લેવાનું, જે મળે તે, અને રાજી રહેવાનું. ચાલો, એટલે પછી આમાં જે કહ્યું એ પ્રમાણે ભાઈ કામનાને કારણે એ ભ્રષ્ટ થાય, કોઈ પણ થાય, વિધવા શું બીજા પણ બધા થાય. ચાલો, ધર્મ પરાયણ પ્રકૃષ્ટ વક્તા થકી સત્શાસ્ત્ર પ્રતિપાદ્ય. હા, ધર્મને પાળનારા એવા જે કોઈ વક્તા હોય એની પાસેથી શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે ધર્મજ્ઞાન ભક્તિના અવલંબનવાળી કથાને સ્ત્રીઓના સમૂહમાં બેસીને ત્યાં વિધવા નિજ વ્રતોના પાલન પરાયણ થઈને સાંભળે. એટલે એને જે વ્રત ઉત્સવ કર્યા હોય આ 3 મહિનામાં, કા તપ કરેલા હોય તો એમાં કરવાનું શું પછી આખો દિવસ? તો ભાગવતજીની કે બીજા જે કોઈ સત્શાસ્ત્રો જે છે, રામાયણજી છે, સત્સંગી જીવન છે આપણું, શિક્ષાપત્રી અર્થદીપિકા છે, ભક્ત ચિંતામણી છે, વાસુદેવ મહાત્મય છે, આવા બધા જે કોઈ કથા વાર્તાના જે કોઈ એમ કહે કે કરનારા સારા વક્તા હોય એની પાસેથી સમૂહમાં બેસીને, સભામાં બેસીને ભગવાનની કથા વાર્તા ચરિત્ર સાંભળે. ભગવાનના ચરિત્ર સાંભળવા બહુ શ્રેષ્ઠ કામ છે, એકદમ શ્રેષ્ઠ કામ. ભગવાનના ચરિત્ર સાંભળ્યા કરવાના, એનાથી તમને ભગવાનનું મહાત્મય જેમ બને તેમ વધારે સમજાશે અને ભગવાનને વિશે હિત થશે. બરાબર? ચાલો, મન, વાણી, કાય અને કર્મ વડે સર્વ પ્રકારે પ્રયત્નપૂર્વક ધર્મને જ આચરે. ધર્મનું આચરણ મનસા, વચના, કર્મના 3 પ્રકારે છે. મનથી પણ અધર્મનો સંકલ્પ કરે નહીં. ભલે એ ધર્મશાસ્ત્ર અભિમત હોય પણ જો તે લોકનિંદિત હોય તો તે ધર્મને ન જ આચરે. આ કેશુ સ્વામીએ કહેલું. ધર્મશાસ્ત્રમાં કહ્યું હોય પણ કોઈ ધર્મ એવો હોય કે જે લોકનિંદિત હોય, એટલે એ જગ્યા પર એની નિંદા થતી હોય તો એ ધર્મનું આચરણ ન કરે. સમજો? હવે આપણે ત્યાં ત્યાગીઓમાં ઘણા બધા એવા નિયમ હોય કે જે અમુક જગ્યા પર જાય તો એ પાલન કરવામાં પ્રોબ્લેમ હોય તો પછી એ સમય પર એને અટકાવી રાખે. કેશુ સ્વામી કહેતા હતા કે ભાઈ અમે લોકો પોતે તુંબડીમાં પહેલાં જમીએ, પણ જાહેરમાં જ્યારે ભોજન સમારંભ થાય અમારા સાધુઓનો અને બધા સાધુ પછી થાળીમાં જમતા હોય તો પછી આપણે ત્યારે તુંબડી ન કાઢવાની. સમજો? આપણા રૂમમાં આપણે કે ભલે તુંબડીમાં જમતા હોય પણ જાહેરમાં પછી બધા જો થાળીમાં જમતા હોય તો આપણે પણ થાળીમાં જમી લેવાનું. નહીં તો પછી લોકનિંદાને પાત્ર થાવ તમે. પેલા લોકો કે એકલો જ ધર્મ પાડે. આઈડિયા આવી ગયો તમને? એટલે લોકનિંદા થાય એવું કામ ન કરવું. સમજો? ઘણા એવા દોઢ-ડાયા હોય, બધા બરાબર કરતા હોય બધું, એમ તો ના આમ કરીને પછી એકલો ધર્મ બતાવશે અને પછી એકલો પાળવાનો થશે. ત્યારે ધર્મ પાળવું ખોટી વાત નથી, પણ એ પેલા બધાને બતાવવા પાડે, એના ઘરમાં નહીં પાડતો હોય. આપણે આગળ વાત કરેલી એ પ્રમાણે
આમ કહે કે ઉનાળામાં છતને વિશે સૂઈ જવું અને ભાઈ ઘરમાં એસી ચાલુ કરીને જ સૂઈ જતો હોય. એવું નહીં કરવાનું. લોકનિંદિત ધર્મનો ત્યાગ કરી દેવાનો. બરાબર. ઘણી જગ્યા પર એવા ઘણા ધર્મો હોય કે એ લોકનિંદિત હોય, સમજો, તો એ સમય પૂરતો એનો ત્યાગ કરવો. અંદર ધર્મનું પાલન રાખવાનું છે પણ બહાર બતાવવા માટે નથી કરવાનું. એટલે એ સમય પૂરતો એનો ત્યાગ રાખવો. બરાબર. ચાલો. કેમ કે તે અસ્વર્ગીય લોકગર્હિત હોવાથી સ્વર્ગીય વિરુદ્ધ છે. આ લોક પરલોકમાં દુઃખદાયી છે. સ્મૃતિ જ જેમ એમ સદાચારરૂપ લોકાચરણ પણ ધર્મનું મૂળ છે. એટલે સ્મૃતિઓમાં જેમ કહ્યું એમ લોકાચરણ પણ જોવાનું હોય. લોકો કયા ધર્મનું આચરણ કરે છે એ પ્રમાણે. લોકોએ એટલે મોટા પુરુષોએ, સત્પુરુષોએ માનેલો એવો હોવો જોઈએ. એટલે દરેક જગ્યા પર એ પ્રમાણે એનું અનુસંધાન ધર્મનું અલગ અલગ થાય. ન સમજ પડે તો મોટા માણસને પૂછી લેવું કે અહીંયા આ પ્રમાણે આ કરાય કે ના કરાય. કારણ કે ઘણી જગ્યા પર પેલું કહે ને, દરેક ગામમાં એક સરખા ફટાકડા નહીં હોય. અમુક ગામમાં અમુક ફટાકડા ના ફોડવાનો હોય. પછી તમે ત્યાં જઈને એ ફટાકડો ફોડો તો તમને માર પડે. પછી તમે કહો કે આ માર કેમ પડ્યો? તે કે એમાં એવું હતું ને કે આ તિથિને વિશે પેલો પહેલવાનો હતો ને એના બાપા આ ફટાકડો ફોડતા મરી ગયેલા. એટલે ત્યારથી ગામમાં કોઈ આ ફટાકડો ફોડતો નથી, નહીં તો જે ફોડે એનો ફટાકડો ફૂટી જાય છે. બરાબર. એટલે એ લોકનિંદિત થાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી